ઉમેદવાર અહીંયા બૂથની વિઝિટ માટે નીકળ્યા હશે અને એ સમયે એક વ્યક્તિ વોટ આપીને બહાર આવતા ધક્કામુક્કી જેવું થયું, હાથ ધક્કો વાગી ગયો હશે. એ બાબતે થોડી માણસો ભેગા થઈ ગયા હતા, પણ અત્યારે શાંતિ છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ, લોકલ પોલીસની ટીમ અને CSFના જવાનો અહીંયા હાલમાં હાજર છે અને અમે પણ અહીંયા હાજર છે અને કોઈ પણ એવું કંઈ માથાકૂટ જેવું છે નહીં. અને આપ જોઈ શકો છો તેમ અત્યારે મતદાનની પ્રક્રિયા ચાલુ છે. હુમલો થયાના આક્ષેપ કરી રહ્યા છે, કોઈની અત્યાચાર વગેરે ના, હુમલો કેવું નથી થયું. એ ધક્કામુક્કી થઈ ગઈ હતી થોડી લાઈનના કારણે, કારણ કે એકને ચેક કરીને જ્યારે જવા દેવામાં આવે ત્યારે થોડી લાઈન થાય એ રાજવી છે અને એના કારણે તો ધક્કામુક્કી થઈ હતી. બાકી અત્યારે હાલમાં વાતાવરણ શાંત છે અને રેગ્યુલર મતદાન જેમ ચાલતું તે પ્રમાણે ચાલી રહ્યું છે. અમને જાણકારી મળી કે ચોખંડી જે રમણલાલ પ્રાથમિક શાળા છે ત્યાં મતદાન ધીમું થયું છે. તમે પ્રિસાઇડિંગ ઓફિસરને મળવા આવ્યા હતા, એટલામાં ભાજપના લોકો જે હાર ભાડકી ગયા છે એને ખબર છે જનતા લોકોને નાકારી કાઢ્યા છે. તે લોકોએ આપણે હુમલો કરવામાં ધક્કામધક્કી કરી, કોઈ કારણ વગર ધક્કામધક્કી કરી. એટલે મારા પણ લોકો હતા, પૂછ્યું કે ભાઈ શું તકલીફ છે તમને, શું કારણ ધક્કા? એ લોકો ગાળા કરીને ધક્કામધક્કી કરી છે. એટલે ભાજપના લોકો ક્યાં ને ક્યાં હાર ભાડકી, એ લોકો વોટિંગ જનતાને પણ ધમકાવી ડરાવી રહ્યા છે, ઉમેદવારને મારી રહ્યા છે. તો વિચાર કરો, જનતાને શું હાલત કરી જીત્યા પછી. એટલે આ લોકો ક્યાંક ને ક્યાંક હાર ભાડકી ગયા છે અને નાટક કરી રહ્યા છે, પણ જનતા આખો જાગી ગઈ છે અને આ લોકોને ઉખાડીને ફેંકી દે સત્તામાંથી. અહીં વોટિંગ બહુ ધીરું થતું હતું, જનતા હાલાકીનો ભોગ બનતી હતી, પંખાની વ્યવસ્થા નથી, અંદર પણ બહુ તકલીફ પડે છે. આજે ગવર્મેન્ટે સુવિધા આપવી જોઈએ અને ફાસ્ટ વોટિંગ થવું જોઈએ. એની માટે ઉમેદવાર તીર બ્રહ્મભટ્ટ રજૂઆત કરવા પ્રિસાઇડિંગ ઓફિસર પાસે ગયા. પ્રિસાઇડિંગ ઓફિસર ગયા એનીમાં જ ભારતીય જનતા પાર્ટીના કેટલા લુખાતકો, અહીંયા 20 જણ અંદર હતા, ખરેખર અંદર રહેવાની પરમિશન આપી છે. હું પોતે જાતે આ બૂથનો વોટર છું, વોટિંગ કરવા બધું બતાવ્યું કે વોટિંગ કરવા આવ્યો છું, મને ધક્કા મારીને બહાર કાઢતા હતા. તીર્થભાઈ વાંધો ઉઠાવ્યો, તો તીર્થભાઈને સામે ઝપાઝપી કરી અને કોઈ પણ પોલીસનું સંરક્ષણ પણ અમને ના મળ્યું. અને આજે 20 જણ લોકો એ લોકોને ઝપાઝપી કરીને મારી ગયા. એટલે વિડીયો ફૂટેજ પણ ઇલેક્શન કમિશનના જે ઓફિસર છે એની પાસે હશે, તમે કલેક્ટ કરી શકો છો. જો ભારતીય જનતા પાર્ટીના શાસકો તમે એવું ધારો છો કે ભાઈ ઉમેદવારને પણ મારી શકો છો, ઉમેદવારના તમે 2 જણના ફોર્મ તો તમે ખેંચાઈ લીધા જબરદસ્તી, જોર જબરી પૈસા આપીને, પણ જે ઉમેદવાર લડે છે, જનતાનો પ્રતિનિધિત્વ કરવા માગે છે, જનતા જેની પડખે છે, રોડ રસ્તા ગટરમાં તમે નિષ્ફળ ગયા છો, તો પબ્લિક કોંગ્રેસ બાજુ વળી છે, તીર્થ બ્રહ્મભટ્ટ જીતવાનો છો, તો એની સામે તમે જોર જબરદસ્તી કરી તેની જોડે મારઝૂડ કરવા માગો છો, તે ખોટું કહેવાય. કેમ્પેનિંગ બીજું કે ભક્તુભાઈમાં વોર્ડ લાગતું નહીં. ભક્તુભાઈને હું અહીં જરૂર છે, વોર્ડમાં નંબર 16 ના ઉમેદવાર છે, તો 14માં શું કરે? એટલે આ લોકો પોલિંગ બૂથ કેપ્ચર કરવાનું બધું ટ્રાય કરી રહ્યા છે. એ લોકોને રંજ ગાંડા થઈ ગયા છે, ખબર છે એમને કે ભાજપ જીતવાની છે, એટલે આ બધા ધંધા કરી રહ્યા છે.